બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમને અંડરવર્લ્ડ ડોન છોટા શકીલે ધમકી આપતા બોલિવૂડમાં ચકચાર મચી ગઈ છે। છોટા શકીલે સોનુને ફોન પર ધમકી આપી હતી કે તેણે જે ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સાથે કરાર કર્યા છે તે કરાર તોડી નાખે અને અલ્તાફ નામના દુબઈના એક મિત્રની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો કોન્ટ્રાક્ટ સાઇન કરે। જો આમ ના કરે તો એક મહિલા મિત્ર સાથેના અંગત સંબંધોનો પર્દાફાશ કરી દેવાની છોટા શકીલે સોનુને ધમકી આપી હતી। આ અંગે સોનુએ સત્તાવાર એફઆઈઆર નોંધાવી નથી, પરંતુ ટૂંક સમયમાં તે ફરિયાદ નોંધાવે તેવી શક્યતા છે। ને હવે જતા જતા વાત માતાના મઢના પદયાત્રીઓની। તો નવરાત્રિનું પર્વ જેમ જેમ નજીક આવતું જાય છે તેમ તેમ કચ્છના માર્ગો પદયાત્રીઓથી સાંકડા બની રહ્યા છે। કોઈક છેક મુંબઈથી આવે છે તો કોઈક કર્ણાટકથી, કોઈક સાયકલ પર નીકળ્યું છે તો કોઈક હાથમાં નવજાત શિશુને લઈને। સૌને બસ એક જ તાલાવેલી છે માના દર્શનની। કે દેશ દેવી કચ્છની છે ધણિયાણી, હે દેશ દેવી કચ્છની છે ધણિયાણી, હો દેશ દેવી કચ્છની છે ધણિયાણી, આ દેશ દેવી કચ્છની છે ધણિયાણી, કે માતું પાતાળમાંથી પ્રગટાણી રે, માતું પાતાળમાંથી પ્રગટાણી, હે આશાપુરા માતાના મઢવાળી, હો દેશ દેવી કચ્છની છે ધણિયાણી, હે દેશ દેવી કચ્છની છે ધણિયાણી। આણંદથી નીકળ્યા છીએ 29 તારીખે અને આજ સુધી અમે 29 તારીખે નીકળેલા આજ સુધી ભુજમાં પહોંચ્યા છીએ। હવે કાલ 7 સુધી માતાના મઢ પહોંચી જઈશું। લગભગ અમારી 200 થી 250 સાયકલ નીકળી છે। ને સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર। બન્ની સહિત ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં તત્કાળ સર્વે કરાવી આર્થિક સહાય ચૂકવવા કોંગ્રેસની કલેક્ટરને રજૂઆત, નહીતર છેડશે અનશન। સુરજબારી ચેકપોસ્ટ પાસેથી વન વિભાગે 1 લાખની કિંમતનો 200 બોરી કોલસો ઝડપ્યો। 30મીએ પ્રતિબંધ પૂરો થયો હોય કારોબાર ચલાવવા દેવા ચારકોલ વેપારી સંગઠનની માંગ। ભુજના સુખપરવાસીઓ વીજતંત્ર સામે છેડશે આંદોલન, આડેધડ ચેકિંગ બાદ ખોટી રીતે દંડ ફટકારાયો હોવાની રજૂઆત। પાલક માતાના અમાનુષી અત્યાચારનો ભોગ બનેલી માસૂમ પ્રગતિના શરીર પરના જખમ રૂઝાયા પણ મનના જખમ છે તાજા। અત્યાચારના સપનાથી ડરી જઈ રડવા માંડે છે। ને નવરાત્રિના કાઉન્ટડાઉન વચ્ચે કચ્છના તમામ માર્ગો પર ઉમટ્યા પદયાત્રીઓના ઘોડાપુર। દેશના ખૂણે ખૂણેથી ઉમટી રહેલા પદયાત્રીઓને છે આશાપુરાના દર્શનની તારાવેલી। તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ। આવતીકાલે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।